હેલો સ્ટુડન્ટ્સ, બધા મજામાં છો ને? ઓકે, સરસ. ચાલો, તો આપણું જે યુનિટ રનિંગ ઓન છે, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, બરાબર? ટાઇટલ આપણું એટલું જ છે. આ જે સ્લાઇડ આખી છે, ફોર વિધાઉટ યુ નો બેટલ કેન બી ફોટ, એ એડિશનલ બાબત છે. એ એક ડાયલોગ આખો આગળ આપણે આવશે, એ આખી સ્લાઇડ મૂકી છે. નામ છે માત્ર સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. ઓકે, યુનિટ નંબર 6, રીડ 1. આપણે થોડું ઘણું એમાં જોયું છે કે હેલન જે પોતે એક સ્પીચ આપી રહી છે, એ સ્પીચ આપણી સામે છે, જે ન્યુયોર્કની અંદર હેલન દ્વારા અપાયેલી સ્પીચ. અને એમાં ખાસ કરીને એણે ટાર્ગેટ કર્યા છે જે કંઈ પોલિટિકલ લીડર છે અથવા તો કોઈ પણ કોર્પોરેટ વર્લ્ડના હેડ જે છે એ, ઉપરાંત એડિટર્સ વગેરેને ટાર્ગેટ કર્યા છે. અને જે લોકોને માર્ગદર્શન દેવાનું છે એ છે વર્કર્સ, કામદારો. એ કામદારોની ફેવરમાં આ એક સ્પીચ છે. કામદારોની માનસિક સ્થિતિ શું છે અને કામદારોનું શોષણ કેમ થાય છે, એ દરેક બાબત આપણી સામે હેલન કેલર સ્પષ્ટ કરે છે. ઓકે, તો આપણે જે યુનિટ જોયું એ મુજબ અત્યાર સુધીમાં શરૂઆતમાં આપણે જોયું કે હેલને એ બાબત ઉપર કટાક્ષ કર્યો જે બીજા એડિટર્સ છે. કારણ કે જ્યારે એડિટર્સ દ્વારા કોઈ માહિતી એવી હેલન વિશે રજૂ થઈ હશે, જેને કારણે એક સંવાદ આવ્યો કે કેટલાક લોકો મને એવું માને છે કે હું અમુક લોકોના હાથમાં છું, અમુક લોકોના હાથની કઠપૂતળી છું, અને એ લોકો જેમ કહે છે એમ હું કરું છું. એટલે એ બાબતની સ્પષ્ટતા કરતાં એ કહે છે કે એવું કાંઈ નથી, બરાબર? કારણ કે હું પોતે જે રીતના લખું છું, બોલું છું, વાંચું છું, એ બધું મારી પાસે ઇન્ફોર્મેશન આવે છે, એનું રીઝન હું રીડ કરું છું, ડાયરેક્ટ રીડ કરું છું. પરંતુ બીજા કેટલાક એડિટર્સ છે, એ લોકો પાસે આ જે ઇન્ફોર્મેશન જે છે એ સેકન્ડ હેન્ડ આવે છે. પરંતુ એ કહે છે પછી કે બિચારા ભાઈ કામે એટલું છે, ક્યાંથી બિચારા પોતે વાંચી શકે, પોતે કોઈ વાતની રજૂઆત કરી શકે? આ એક કટાક્ષ થયો એની પર. એ લોકો પાસે વર્કલોડ જ એટલું બધું છે કે સાચી માહિતી આપી નથી શકતા. અને પછી એક સરસ મજાનું એ સિમ્બોલાઇઝેશન મૂકે છે કે જો હું એ લોકોના સિગરેટ પર રહેલો અગ્નિ નથી જોઈ શકતી, તો એ લોકો પણ અંધારામાં સોયમાં દોરો નથી પોરવી શકતા. એટલે કે અમુક લિમિટેશન એની છે, અમુક લિમિટેશન મારી છે, બરાબર? પણ મારી જે ખાસિયત છે એ મારી છે, એની ખાસિયત છે એની છે, બરાબર? આ બાબત આપણી સામે રજૂ કરી અને પછી એણે સરસ મજાની સ્પીચ ચાલુ કરી છે. એ સ્પીચમાં એણે જે કંઈ નજારો જે છે, નજારામાં એણે જે હેડ પર્સન જે છે, એ હેડ પર્સન જે છે એના વતી આખી રજૂઆત કરી સ્પીચની અંદર. અને આપણે સંવાદો જોયા કે જ્યારે વર્કર્સ પોતાના ભથ્થા વધારવા માટે, પોતાનો પગાર વધારવા માટે, પોતાની રોજીરોટીમાં વધારો કરવા માટે થઈને હડતાલ પાડે છે કે માંગણી મૂકે છે, ત્યારે આ જે ઉચ્ચ દરજ્જાના લોકો છે એ આ વર્કર્સને મિસગાઈડ કરે છે. અને મિસગાઈડ કઈ રીતના કરે છે? તો એકદમ ઇમોશનલી. તો એ જે ઇમોશનલી જે રીતના વર્કર્સને એ લોકો ગેરમાર્ગે દોરે છે, એની સ્પીચ સરસ મજાની હેલને પોતાના શબ્દોમાં કીધી. એ બધા સંવાદો ખૂબ જ જોરદાર હતા, બરાબર? એટલે કે હેલને એ બાબત સમજાવી કે તમે જ્યારે તમારી માંગણી રજૂ કરો છો, ત્યારે તમારી સામે આવા ભાષણો આવે છે અને ત્યારે તમારી પરિસ્થિતિ આ થાય છે. ત્યાં સુધી આપણે જોયું. ત્યારબાદ જે પેરેગ્રાફ હતો એ આપણે શરૂઆતથી જ શરૂ કરીએ છીએ. તો હવે આપણું ધ્યાન ટેક્સ્ટ બુક ઉપર. ઓકે, લાસ્ટમાં આપણે આ પેરેગ્રાફ ઉપર હતા. જે સ્પીચ, જે શબ્દો જે છે, એ આખી સ્પીચને હેલને પોતાની ભાષામાં રજૂ કરી અને વર્કર્સને જાગૃત કર્યા. પછી બીજી બાબત આપણી સામે રજૂ કરી છે, જે આપણે થોડી જોઈ હતી, પણ ફરીથી આખું પેરેગ્રાફ પહેલેથી જોઈએ છીએ. The clever ones up in the high place know how childish and silly the workers are. The clever ones up in the high place, બરાબર? એ ઉચ્ચ અધિકારી, બરાબર? એ ઊંચા હોદ્દા પર બેઠેલો વ્યક્તિ, હોશિયાર વ્યક્તિ, એ જાણે છે
કે આ કામદારો કેટલા બાળબુદ્ધિના અને મૂર્ખ છે. બરાબર છે. એ જે ઉચ્ચ અધિકારીઓ છે કે જે હોશિયાર છે એ જાણે છે કે આ વર્કર્સ જે છે એ કેવા ચાઇલ્ડિશ અને કેવા સિલી છે એ જાણે છે. They know that if the government dress them up in khaki and gives them a rifle and starts them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. સરસ મજાનું સંબોધન અહીં આગળ કે એ લોકો જાણે છે કે વર્કર્સ બધા જે છે ને એ મૂર્ખ છે, એ બાળબુદ્ધિના છે. અને વધારામાં એને ખબર છે કે જો ગવર્મેન્ટ એને ખાખી પહેરાવી દે, બરાબર છે, એટલે કે ખાખી ડ્રેસ પહેરાવી દે અને હાથમાં રાઇફલ આપી દે અને જો બેન્ડ સાથે અને બેનરો જે છે એ ફરકાવતા બહાર કાઢે તો એ પોતાના દુશ્મનો માટે થઈને એના દુશ્મનના દુશ્મન સાથે લડવા તૈયાર થઈ જશે. એટલે કે ખરેખર એમના દુશ્મન જે છે એ આ ઉચ્ચ અધિકારીઓ છે. બરાબર છે. જે ઉચ્ચ હોદ્દા પર બેઠેલા વ્યક્તિઓ જે છે એ એના દુશ્મન છે. છતાં પણ જો એ લોકો આને ખાખી પહેરાવી દે અને સાથે ગન આપી દે, રાઇફલ આપી દે અને બેન્ડ સાથે બેનર સાથે આગતા સ્વાગતા એની ચાલુ થઈ જાય તો વેલેન્ટલી એટલે સાવ નિરર્થક એ આ યુદ્ધ માટે તૈયાર થઈ જશે. They are taught that brave men die for their country's honor. They are taught એ એવું શીખવે છે that brave men die for their country's honor. બરાબર. એ જે ઉચ્ચ હોદ્દા પર જે છે એણે વર્કર્સને શું સમજાવ્યું છે અને શું શીખવ્યું છે તો કે જે બહાદુર વ્યક્તિઓ જે છે એ પોતાના દેશ માટે, પોતાના દેશના સ્વાભિમાન માટે થઈને પોતાના પ્રાણ પણ આપી દે છે. બરાબર. એની માટે થઈને લડે છે. આવું એ લોકોને શીખવવામાં આવ્યું છે. એ ઉચ્ચ અધિકારીઓ જે છે એ વર્કરને આવું શીખવ્યું છે કે ભાઈ દેશ માટે તો તમારે પ્રાણી દઈ દેવા જોઈએ. બરાબર. What a price to pay for a word idea, the lives of millions of young men, other millions crippled and blinded for life. Existence made horrible for still more millions of human beings. The achievement and legacy of generations swept away in a moment and nobody better off for all the misery. ખૂબ જ સરસ મજાની બાબત અહીંયા રજૂ કરી છે. એ બાબતને જાણીએ. What a price to pay for a word idea, lives of millions of young men. બરાબર છે. આ કેટલી અસ્પષ્ટ વિચારસરણી છે કે આનું મૂલ્ય શું ચૂકવવામાં આવશે. બરાબર કે ભાઈ તમે દેશ માટે પ્રાણ આપી દો, દેશનું ગૌરવ છો તમે, દેશ માટે તમારે લડવું જોઈએ, પણ એના બદલામાં શું દેવામાં આવે છે? આ જે વિચાર છે, આ જે બાબત સમજાવી છે, એના બદલામાં શું ચૂકવવામાં આવે છે એ લાખો લોકોને. The other million crippled and blinded for life. બરાબર. લાખો લોકો જે છે એ લાખો લોકો પોતે વિકલાંગ થશે, અંધાપો મળશે. તો આ બધાનું શું? એને શું મળશે? આ યુદ્ધ પછી, આ લડાઈ પછી પરિસ્થિતિ આવી નિર્માણ પામશે તો એને શું મળશે? This existence made horrible for still more millions of human beings. અને વધારામાં ઘણા બધા લોકો જે છે એનું જીવન એકદમ ભયંકર થઈ જશે. બરાબર છે. દયનીય થઈ જશે. The achievement and legacy of generations swept away in a moment and nobody better off for all the misery. બરાબર. આવું બધું થઈ જશે. પેઢીઓની પેઢીઓનો વર્ષો અને સિદ્ધિનો એક ક્ષણમાં વિખરાઈ જશે. તો
આ બધાની પાછળ આ બધું જે દુઃખ જે છે એ દુઃખ જે છે એ દુઃખોને રડનારું કોઈ પણ નહીં રહ્યા. બરોબર? કેવી દયનીય પરિસ્થિતિ થશે તમારી કે આવી રીતના તમે પ્રાણ આપી દો દેશ માટે, દેશનું ગૌરવ છો તમે, દેશની પરિસ્થિતિ સમજો, આવું બધું સમજાવીને તમે દેશ માટે પ્રાણ આપી દો છો, યુદ્ધ લડી નાખો છો. યુદ્ધ લડી નાખો છો પછીની પરિસ્થિતિ શું છે? હાલો, તમે દેશ માટે પ્રાણ આપી દીધા, પણ બદલામાં એ ઉચ્ચ અધિકારીઓ, જે હોદ્દા ઉપર બેઠેલા વ્યક્તિઓ, ગવર્મેન્ટ, એ તમને શું આપવાના છે? લાખો યુવાનો જે છે એ વિકલાંગ થશે, અંધ થશે, અસ્તિત્વ જે છે એકદમ જોખમી થઈ ગયું છે. અને આ પરિસ્થિતિમાં જે આવનારી પેઢી આપણી જે છે એ પેઢી જે છે એ શું હાંસલ કરશે? અને આ પરિસ્થિતિમાં રોવાવાળું કોણ? આ પરિસ્થિતિ જે છે દયનીય પરિસ્થિતિ, એમાં સાચવવાવાળું કોણ? કોઈ નહીં. This terrible sacrifice would be comprehensible if the thing you die for and call your country fed, clothed, housed and warmed you, educated and cherished your children. આ જે બલિદાન જે છે, આ જે ભયંકર બલિદાન, એ તો જ યોગ્ય કહેવાય જો એના બદલામાં, મીન્સ કે તમે બલિદાન આપો છો, એના બદલામાં તમારા દેશને યોગ્ય આહાર મળી રહે, મીન્સ કે દેશની જે જનતા છે એને પોષણ મળી રહે, ક્લોથ એને કપડાં મળી રહે, હાઉસ્ડ એને રહેવાની વ્યવસ્થા થઈ જાય, હૂંફ મળી રહે, અને બાળકોને એજ્યુકેશન અને આનંદ મળે, તો એ બધી બાબત યોગ્ય છે. મીન્સ કે તમે જે પ્રાણ દઈ દેશો તો એ પ્રાણના બદલામાં તમારા દેશને, તમારી પબ્લિકને, આવનારી પેઢીને આ મળવું જોઈએ તો પ્રાણ દેવાય. બરાબર? અધરવાઇઝ રાઇફલ આપી દેવાથી ને ખાખી પહેરાવી દેવાથી દોડવા માંડાય નહીં, એવું કહેવાનું હાલનું અહીંયા સ્પષ્ટ છે. કારણ કે એ લોકો પોતાના સ્વાર્થ માટે થઈને વર્કર્સ જે છે એનો મિસયુઝ કરે છે. આ બાબતની સ્પષ્ટતા કરી છે અને આ વાસ્તવિક બાબત છે પહેલેથી. બરાબર? અત્યારે પણ આ જ પરિસ્થિતિ જોવા મળે છે ઘણા બધા દેશોમાં કે ગવર્મેન્ટ જે છે એ પોતાના ભલા માટે થઈને લોકોને મિસગાઈડ કરતા હોય છે, લોકોનો દુરુપયોગ કરતા હોય છે. એવું આજની તારીખે પણ થાય છે અને ત્યારે પણ થતું. I think the workers are the most unselfish of the children of man. હું વિચારું છું કે આ કામદારો છે ને એ સૌથી નિસ્વાર્થ છે માણસ જાતમાં. બરાબર છે? માણસ જાત જે છે એ માણસ જાતની અંદર આ જે કામદારો છે એ કામદારો એટલે સાવ નિસ્વાર્થી. બરાબર? એને કંઈ સ્વાર્થ જ નથી હોતો. They toil and live and die. એ મહેનત કરે છે, જીવે છે અને મરે છે. શું કામ? કોના માટે? They toil and live and die for other people's country. બરાબર છે? મહેનત કરે છે, જીવે છે અને મરે છે ફોર અધર પીપલ્સ કન્ટ્રી. એ બીજા લોકોના દેશ માટે આ બધું કરે છે. અધર પીપલ્સ કોન્ટિનન્ટ્સ, બીજા લોકોના સંતોષ માટે થઈને એ કરે છે. અધર પીપલ્સ લિબર્ટીઝ, બીજા લોકોની આઝાદી માટે એ કરે છે. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, અને બીજા લોકોની ખુશી માટે કરે છે. મીન્સ કે બાળક, આ જે મનુષ્ય છે એમાં મનુષ્યમાં સૌથી નિસ્વાર્થી હોય તો એ છે વર્કર્સ. અને આ વર્કર્સ એટલે કે કામદારો. એ કામદારો જે છે એ બીજાના દેશ માટે થઈને, બીજાના બીજા અધર પીપલ્સ કોન્ટિનન્ટ્સ એટલે બીજા ખંડો માટે, કોન્ટિનન્ટ્સ એટલે ખંડ, તો બીજા ખંડો માટે, ધ અધર પીપલ્સ લિબર્ટી, બીજા લોકોની આઝાદી માટે, એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, અને બીજા લોકોની ખુશી માટે
ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓન ધેર ઓન. આ જે કામદારો જે છે એને પોતાની કોઈ જાતની સ્વતંત્રતા નથી, મીન્સ કે એ આઝાદ નથી. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. એ લોકો ત્યારે પણ આઝાદ નથી કે જ્યારે એમને ફરજ પાડવામાં આવે છે 12 કલાકની, 10 કલાકની કે 8 કલાકની નોકરી. બરાબર, 12 કલાક, 10 કલાક કે 8 કલાક માટે જે કામ કરવા જાય છે ત્યારે પણ એ આઝાદ નથી. They are not free when they are ill paid for their extinct toil. એ ત્યારે પણ ફ્રી નથી કે જ્યારે અપાર અસહ્ય મહેનત કરી છે અને એને કારણે માંદો પડે છે. બરાબર, કે ત્યારે એ વ્યક્તિ જે છે એ આઝાદ નથી. મીન્સ કે કઠોર પરિશ્રમ એણે કર્યું છે અને એને કારણે માંદો પડ્યો છે, બીમાર પડ્યો છે, તો એના બદલામાં એને કોઈ જાતની મુક્તિ નથી મળતી. બરાબર છે, નથી આવતા તો એને પૈસા નહીં મળે, રજા પડી ગઈ, ઓકે, એનું એને ચૂકવણું કરવામાં આવશે નહીં. તો એ જ્યારે પૈસા કમાવા છે તો એને માંદો હશે તો એ કામ કરવું પડશે. મતલબ કે આટલો પરિશ્રમ કરીને માંદો પડે છે તો એ આઝાદ તો નથી. They are not free when their children must labor in mills and factories or slave. એ ત્યારે પણ આઝાદ નથી કે જ્યારે એનું બાળક જે છે એને મિલોમાં કામે જવું પડે. બરાબર છે, કે કોઈ ફેક્ટરીમાં કામે જવું પડે. બરાબર, પોતાના ભૂખમરાને કારણે એને આવી કોઈ પણ જગ્યાએ કામે જવું પડે ફરજિયાત, તો ત્યારે પણ એ આઝાદ નથી. And when their woman may be driven by poverty to lives of shame. અને એ ત્યારે પણ કામદાર આઝાદ નથી કે ગરીબીને કારણે આ જે વર્કર્સ જે છે એની સ્ત્રીઓને અમુક શર્મજનક કામ કરવા માટે જવું પડે છે, તો ત્યારે પણ એ આઝાદ નથી. They are not free when they are clubbed and imprisoned because they go on strike for a raise of wages and for the basic justice that is their right as human beings. બરાબર, એ ત્યારે પણ આઝાદ નથી, એ કામદાર ત્યારે પણ આઝાદ નથી when they are clubbed and imprisoned. બરાબર છે, કે જ્યારે એ લોકો પગાર વધારવા માટે થઈને એ હડતાલ પર જાય છે. બરાબર છે, પોતાના મૂળભૂત અધિકારો માંગે છે અને ત્યારે એ લોકોને ક્લબ પકડી લેવામાં આવે છે, ઇમ્પ્રિઝન્ડ અથવા તો જેલ હવાલે કરવામાં આવે છે, તો ત્યારે પણ એ આઝાદ નથી. મીન્સ કે વર્કર પોતાના મૂળ હકો જે છે એ હકોની માંગણી કરવા માટે જ્યારે હડતાલ પર જાય છે ત્યારે પણ આઝાદ નથી, કારણ કે જો ત્યારે એ જાય છે તો એને પકડી લેવામાં આવે છે અથવા તો એને જેલ હવાલે કરવામાં આવે છે. ઓકે, તો આ રીતના વર્કર્સ જે છે એને સરસ મજાનું સંબોધન અહીંયા હેલન કરે છે કે તમારી પરિસ્થિતિ આવી છે, તમારી સાથે આ પ્રકારની ગેમ જે ઉચ્ચ અધિકારીઓ જે છે એ રમી રહ્યા છે. ક્લિયર આટલી બાબત? ઓકે, ચાલો આગળ વધીએ. We are not free unless the men who frame and execute the laws represent in the interest of the lives of the people and no other interest. ખૂબ જ સરસ મજાની બાબત, ખૂબ જ સરસ મજાનું સેન્ટેન્સ કે we are not free unless the men who frame and execute the laws represent in the interest of the lives of the people and no other interest. આપણે ત્યાં સુધી મુક્ત નથી જ્યાં સુધી કાયદાઓ ઘડનારા અને તેને અમલમાં મૂકનારા તેમના કાયદાઓમાં બીજાના કોઈના નહીં. બરાબર છે, જ્યાં સુધી જે લોકો કાયદા બનાવે છે, નિયમો બનાવે છે, એ લોકો આ કાયદા જે છે એ કાયદામાં પોતાનો ફાયદો નહીં જોવે, પોતાનો ઇન્ટરેસ્ટ નહીં જોવે, બરાબર, ત્યાં સુધી આપણે ફ્રી નથી.
ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. જે બેલેટ છે, બરાબર છે, એ બેલેટ જે છે એ બાબત નથી બહાર પાડતું કે વેજ સ્લેવ આર ફ્રી. મીન્સ કે જે મતદાન કોઈ સ્વતંત્ર માનવીને વેતન માટે કામ કરતો દાસ ન જ બનાવી શકે. સમજાય છે? ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. બરાબર, જે મતદાન કરીએ છીએ આપણે, તો એ મતદાનના આધારે, બરાબર છે, કોઈ સ્વતંત્ર માનવીને વેતન માટે કામ કરતો દાસ ન બનાવી શકે. પણ થાય છે એવું કે જે કાંઈ નિયમો બન્યા છે, બંધારણ બન્યું છે, એ મુજબ એ જ ઘટના ઘટે છે. આપણે જ મત આપીએ છીએ અને આપણે જ ગુલામ બનીએ છીએ. There has never existed a truly free and democratic nation in the world. There has never existed a truly free and democratic nation in the world. આ દુનિયામાં હજી કોઈ સાચા અર્થમાં સ્વતંત્ર અને લોકશાહી હોય એવું દેશ છે જ નહીં. બરાબર છે? દરેક જગ્યાએ જે લોકશાહી કહીએ છીએ આપણે, બરાબર, તો એ લોકશાહી દરેક જગ્યાએ સંપૂર્ણ છે જ નહીં. એવું કોઈ રાષ્ટ્ર છે જ નહીં. જ્યાં સુધી બંધારણ છે ત્યાં સુધી. મીન્સ કે ઉપરના જે નિયમ બને છે, કાયદા કાનૂન બને છે, એ અમુક લોકો પોતાના ફાયદા માટે જ બનાવે છે, તો એ લોકશાહી દેશ પણ લોકશાહી નથી એમાં. ઓકે. ફ્રોમ ટાઈમ immemorial man have followed with the blind loyalty the strong man who had the power of money and of armies. તમે યાદ કરી લો, બરાબર છે? ફ્રોમ ટાઈમ immemorial man have followed with the blind loyalty the strong man who had the power of money and the armies. તમે યાદ કરી લો તો એક જ બાબત છે કે જૂના જમાનાથી, પ્રાચીન સમયથી એ લોકો એવા લોકોને જ અનુસરે છે કે જે તાકાતવર છે. એ પછી પૈસાથી હોય કે સૈન્યથી હોય, એટલે લોકો એને અનુસરે, એની ગુલામી એને ગમે છે. બરાબર? જે તાકાતવર માણસ છે એ પૈસેથી હોય કે સૈન્યથી, તો લોકો એની પાછળ દોડે છે, એને ફોલો કરે છે, એ કે એમ કરે છે. Even while battlefields were filled high with their own dead, they have tilled the lands of the rulers and have been robbed of the fruits of their labor. Even while battlefields were filled high with their own dead. જો હવે આ યુદ્ધ ભૂમિમાં તેમના પોતાના જ મૃતદેહોનો થક્કો થઈ ગયો હોય, ઢગલો થઈ ગયો હોય. They have tilled the lands of the rulers and have been robbed of the fruits of their labor. હવે આ થક્કો થઈ ગયો છે, ઢગલો થઈ ગયો છે, છતાં પણ એ શાસકોની ભૂમિનું રક્ષણ કર્યું, પરંતુ તેમની મહેનતના મીઠા ફળ. They have tilled the lands of the rulers and have been robbed of the fruits of their labor. આ રીતના પોતાના જ લોકોને મારી અને એના મૃતદેહનો ખડકલો થઈ ગયો આ જમીનનું રક્ષણ કરવા માટે, શાસકોની ભૂમિનું રક્ષણ કરવા માટે, પરંતુ તેમની મહેનતના મીઠા ફળ તેમની પાસેથી છીનવી લેવાયેલા છે. જે કામ કરીએ છીએ છતાં એનું ફળ તો તમને મળતું જ નથી. તમે તમારાને જ હણો છો પણ તમને એ કાંઈ આપતા નથી. They have built palaces and pyramids, temples and cathedrals that held no real shrine of liberty. એ લોકોએ શું કર્યું? તો કે એમણે મહેલો બનાવ્યા, પિરામિડ બનાવ્યા, મંદિરો બનાવ્યા, દેવળો બનાવ્યા, બરાબર છે, જેમાં ખરેખર સ્વતંત્રતાનું મંદિર તો હતું જ નહીં. નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી. બરાબર? તો આવું સામાન્ય રીતના બધી જગ્યાએ આવું થતું હોય છે કે યુદ્ધો લડાય છે, પછી એની સ્મૃતિમાં કોઈ પણ
આર્ટિકલ ઊભો કરી દેવામાં આવે છે. જે આર્ટિકલમાં લાખો કરોડોનો ખર્ચો થશે, પરંતુ જે પબ્લિકને એમાંથી મળવું જોઈએ, શેર થવું જોઈએ, એને જે ફળ મળવું જોઈએ એ મળતું નથી. તો ધીસ ઇઝ ધ વીક પોઈન્ટ ઓફ ડેમોક્રેસી. આ બાબત આપણી સામે મૂકી છે કે ખરેખર લોકશાહી દેશ નથી, કારણ કે લોકોને પહેલેથી ટેવ પડી ગઈ છે ઉચ્ચ અધિકારીઓને અનુસરવાની, જે તાકાતવર છે એને ફોલો કરવાની, એ પહેલેથી ટેવ પડી ગઈ છે. અને એના રક્ષણ માટે થઈને લોકો તનતોડ મહેનત કરે છે, યુદ્ધો કરે છે, પોતાના જીવ આપી દે છે, પરંતુ એના બદલામાં કોઈ જાતનું ફળ એને મળતું નથી. ઓકે, અહીં સુધીની યુનિટ આજે રાખીએ છીએ. બાકીની યુનિટ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ક્લિયર કરશું. ઓકે, ચાલો. હવે બીજી બાબત કે હવે આપણે સિલેબસની ચોખવટ જે આપણી સામે થઈ છે એ મુજબ જે કંઈ ટેક્સ્ટબુકનું વર્ક છે એ આપણે નજીકના સમયમાં પૂર્ણ કરી નાખશું. બરાબર? તો ટેક્સ્ટબુકનું વર્ક જે પૂરું થતું જાય છે એની ઉપર તમારો રોલ હવે શું છે એ તમારે સમજી અને કામ ચાલુ કરવું પડશે. ખાસ કરીને લિમિટેડ યુનિટ્સ લેવામાં આવ્યા છે તો એનો મતલબ એવો થયો કે હવે શોર્ટ નોટ આ યુનિટમાંથી જ આવશે. બરાબર છે? આટલા યુનિટમાંથી જ આવશે. તો વર્કલોડ ઘટી ગયું તમારે, કારણ કે આપણી જે ટેક્સ્ટબુક જે છે એના બધા યુનિટો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે નંબર ઓફ યુનિટ કેટલા છે. તો નંબર ઓફ યુનિટ આપણા જે છે એ નંબર ઓફ યુનિટ વાઇઝ તમે શોર્ટ નોટ કેલ્ક્યુલેટ કરો તો કેટલી શોર્ટ નોટ તૈયાર થાય છે. એની જગ્યાએ જ્યારે આપણી સામે સિલેબસ કટ થયો છે તો આપણું વર્ક જે છે હવે ડબલ મહેનતથી થવું જોઈએ, કારણ કે હવે થોડાકમાંથી જાજુ લઈ લેવાનું છે. ઓકે, તો એ પ્રમાણે હવે યુનિટ વાઇઝ શોર્ટ નોટ ઉપર હવે તમે પ્રયાણ કરો. ટેક્સ્ટબુકનું કામ હવે થોડા જ લેક્ચરમાં બધું પૂરું થઈ જશે. વર્ક તમારે એમાંથી જાજુ બધું કવર કરવાનું છે. વોક્યુબલરી, ક્વેશ્ચન આન્સર, ટ્રુ ફોલ્સ, શોર્ટ નોટ, આ 4 પ્રશ્નના આધારે તૈયાર કરવાના છે. તો બને એટલું ઝડપથી એ કામ ચાલુ કરી દો. એમાં જે કોઈ ડાઉટ છે તો તમે મને કમેન્ટ દ્વારા પૂછો, હું તમને એનું સોલ્યુશન આપીશ. આ ઉપરાંત એક કોમેન્ટ્સ આવી હતી કે સર તમે જે ડુએસ ડાયરેક્ટેડ આપ્યું છે એમને લાઈવ કરાવો. તો એની માટે હું ટ્રાય કરું છું કે જો ગૂગલ મીટ ઉપર લાઈવ આવી શકું તો ઠીક છે, અધરવાઇઝ એ મટીરિયલની કોપી લઈ અને હું તમને એ સોલ્વ કરાવી દઈશ. બરાબર? એમાં આઈ ડોન્ટ નો કે કેટલા એમાં ક્વેશ્ચન છે, પરંતુ એમાંથી તમને એવા લાગે કે આ વધારે ડાઉટફુલ છે તો એ બધા કોમેન્ટમાં મને જણાવી દો. તો કોમેન્ટમાં જે નંબર ઝાઝા તમે આપશો એ નંબરનું સોલ્યુશન ઉપર આપણે વધારે જશું. બરાબર? તો આ પ્રકારની થોડી તમે તૈયારી દાખવો જેથી કરીને પ્રશ્ન સોલ્વ થાય. ગૂગલ મીટ ઉપર શક્ય બનશે તો કરાવશું, પરંતુ અત્યારે એ સબ્જેક્ટને લીધો નથી. ઇંગ્લિશ સબ્જેક્ટને ગૂગલ મીટમાં અત્યારે સામેલ કરેલો નથી. તો તમે અત્યારે આ રીતના મને પ્રશ્ન પૂછી લો, હું લેક્ચર બનાવી અને તમને મોકલી આપીશ. ઓકે, ચાલો, ગુડ બાય.